નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ લેક્ચરની અંદર ગાલા એસાઇનમેન્ટ 2026નું પ્રશ્નપત્ર 5નું વિભાગ ઈ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિભાગ ઈ ની વાત કરી તો વિભાગ ઈ ની અંદર કુલ 5 દાખલાઓ પૂછાતા હોય છે. એમાં 2 દાખલા પ્રવેશના, એક શેરમૂડી, 2 દાખલા શેરમૂડીના, એક નિવૃત્તિનો દાખલો પૂછાતો હોય છે. આ 5 દાખલાઓમાંથી આપણે પરીક્ષાની અંદર કોઈ પણ 3 દાખલાઓ ગણી અને 24 ગુણ રોકડા મેળવવાના છે. દરેક દાખલાનો 8 ગુણ હોય છે. તો આપણે વધારે સમય ન બગાડતા આપણે દાખલાની શરૂઆત કરીશું. સૌથી પહેલા દાખલા નંબર 42, જે 42મા નંબરનો દાખલો જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. દેવશ્રી અને દેવિકા ભાગીદારોના નામ શું છે જુઓ. દેવશ્રી અને દેવિકા. દેવશ્રી અને દેવિકા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2025 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને એમનું પાકું સરવૈયું આપેલું છે. તારીખ 1/4/2025 થી તેઓએ દર્શનીને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. તો 42મા નંબરનો જે દાખલો હશે એ આપણો દાખલો હશે પ્રવેશનો. એ 8 ગુણનો દાખલો પૂછાતો હોય છે. અને અહીંયા દાખલાની અંદર 2 ભાગીદારો છે. સૌથી પહેલા દેવશ્રી અને દેવિકા. અહીંયા લખું હું દેવશ્રી અને બીજો ભાગીદાર કોણ છે? દેવિકા. દેવશ્રી ને દેવિકા કયા પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એવું દાખલામાં કહેલું નથી. ન કહેલું હોય તો એનો મતલબ જૂના ભાગીદારો સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચતા હશે. કયા પ્રમાણમાં વેચતા હશે? સરખા પ્રમાણમાં વેચતા હશે. એના પછી દાખલાની અંદર જુઓ, બીજા નંબરના હવાલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું નક્કી કર્યું? 4:3:3 નક્કી કરવામાં આવ્યું. તો નવો ભાગીદાર કોણ આવે છે? દર્શની. દર્શની. ઓકે, નવું પ્રમાણ કયું નક્કી કર્યું? તો કે 4:3:3. હવે પ્રવેશનો દાખલો હોય તો સૌથી પહેલા ત્યાગ શોધવો પડે. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર શું બને? ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જે ચોથા ચેપ્ટરમાં આવે છે ભાગીદારી પુનર્ગઠનમાં. સૌથી પહેલા દેવશ્રીનો ત્યાગ. ચલો, દેવશ્રી કેટલો ત્યાગ કરી રહી છે એ શોધી લઈશું. દેવશ્રીનો જૂનો ભાગ કેટલો? સરખો છે એટલે 1/2 કહેવાશે. માઇનસ એનો નવો ભાગ કેટલો છે? 4 ને 3 7 ને 3 10 એટલે 4/10. અહીંયા 2 અને 10 નો લસા કેટલો આવશે? 10 આવશે. આને 5 વડે ગુણીશું. નીચે 5 વડે તો ઉપર પણ 5. -4, 5 માંથી 4 જશે એટલે જવાબ કેટલો આવશે? 1/10. દેવશ્રી થઈ ગઈ. પછી દર્શની. તો દર્શનીની વાત કરું તો દર્શનીનો બી જૂનો ભાગ કેટલો છે? 1/2. માઇનસ એનો નવો ભાગ કેટલો છે? 3/10. 3/10. તો અહીંયા લસા કેટલો આવશે? 10. આને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો 5 - 3 બરાબર જવાબ કેટલો આવે? 2/10. એનો મતલબ ત્યાગનું પ્રમાણ કયું આવે છે? 1/2. ઓકે, હવે ભાગીદારો કોણ કોણ છે? દેવશ્રી, દેવિકા અને દર્શની. તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતામાં નામ લખી દઉં. દેવશ્રી, દેવિકા અને દર્શની. દેવશ્રી, દેવિકા અને દર્શની. ચલો, સૌથી પહેલા શું કીધું છે? દર્શની મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા પેઢીમાં લાવશે. તો 80,000 મૂડી પેટે લાવે છે. 80,000 મૂડી પેટે લાવે છે. રોકડ અને બેંક ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે 80,000 રૂપિયા. કોણ લાવે છે? નવો ભાગીદાર દર્શની. તો લખીશું અહીંયા દર્શનીના મૂડી ખાતે. દર્શનીના મૂડી ખાતે. અહીંયા ઉધાર. દર્શનીના મૂડી ખાતાની અંદર શું લખવામાં આવશે? જમા લખવામાં આવશે. રોકડ અથવા બેંક ખાતે. તો આપણે લખી દઈએ રોકડ ખાતે કેટલા રૂપિયા છે? 80,000 રૂપિયા. રોકડ ખાતે રકમ કેટલી લખો? 80,000. 80,000 રૂપિયા. એના પછી 7200 પાઘડી પેટે રોકડા લાવે. નવો ભાગીદાર પાઘડીની રકમ જે રોકડમાં લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. 7200 રૂપિયા રોકડા આવે છે રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ. પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. આ પાઘડીનું પ્રીમિયમ મળે કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ આપણે કેટલું આવ્યું? 1/2. 7,200 ને 1/2 ના પ્રમાણે વેચ્યું તો પહેલા ભાગીદારના ભાગે 2400 રૂપિયા આવશે. બીજા ભાગીદારના ભાગે 4800. 2400 રૂપિયા અને કેટલા રૂપિયા? 4800 રૂપિયા બીજા ભાગીદારના ભાગે. હે ને? વિગતમાં શું લખાશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો, એના પછી શું હવાલો છે?
પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? 40,000. નવો ભાગીદાર કોણ છે? દર્શની. તો દર્શનીના ભાગે કેટલી પાઘડી આવે એ જોઈ લઈએ. દર્શનીની પાઘડી બરાબર 40,000 ગુણ્યા એનો ભાગ કેટલો છે? 3/10 ગુણ્યા 3/10 કરું તો જવાબ કેટલો આવે? રૂપિયા ગુણ્યા 3/10 કરું તો રૂપિયા કેટલા આવે? 12,000. એનો મતલબ નવા ભાગીદારે કેટલા રૂપિયા પાઘડીની રકમ લાવવી પડે? 12,000 રૂપિયા. 12,000 માંથી રોકડા કેટલા લાયા? 7,200. તો 12,000 માંથી હું 7,200 શું કરતું? માઇનસ કરતું. તો 7,200 માઇનસ કરું તો કેટલા વધે? 4,800 રૂપિયા. એનો મતલબ નવો ભાગીદાર પાઘડી પૈકી 4,800 રૂપિયા રોકડમાં લાવતો નથી. જો રોકડમાં ના લાવતો હોય તો એના ખાતે ઉધાર કરવાના, એના મૂડી ખાતે ઉધાર કરવાનો. આ પછી મળે કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં વેચી દેવાના બંને ભાગીદારોને. ત્યાગનું પ્રમાણ કયું આવે? 1/2. તો આને 1/2 ના પ્રમાણમાં વેચું તો પહેલાના ભાગે કેટલા આવે? 1,600 અને બીજાના ભાગે કેટલા આવે? 3,200 રૂપિયા. હે ને? પહેલા ભાગીદારને 4,800 માંથી કેટલા આપવાના? 1,600. તો એના ખાતે જમા કરીશું આપણે 1,600 અને બીજાના ખાતે કેટલા લખવામાં આવશે? 3,200 રૂપિયા. આ કોણ આપશે? દર્શની. તો અહીંયા લખીશું દર્શનીના મૂડી ખાતે. દર્શનીના મૂડી ખાતે. અને દર્શનીના ખાતામાં ઉધાર કરી દેવાના, કેમ કે રોકડા લાવતી નથી. તો 1,600 રૂપિયા દેવશ્રીને આપવાના છે તેના અને 3,200 રૂપિયા દેવિકાને આપવાના છે. તો અહીંયા લખીશું દેવશ્રીના મૂડી ખાતે, દેવશ્રીના મૂડી ખાતે અને બીજું દેવિકાના મૂડી ખાતે. દેવિકાના મૂડી ખાતે. ક્લિયર? ચલો આગળ વધીએ નેક્સ્ટ હવાલામાં. કામદાર વળતરનો દાવો 3,200 મંજૂર કરવામાં આવ્યો. કામદાર વળતરનો દાવો કેટલો મંજૂર કરવામાં આવ્યો? 3,200 રૂપિયા. તો કામદાર વળતરનો જે દાવો આપણે મંજૂર કર્યો છે એ ક્યાં લખાશે? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. કામદાર વળતરનો દાવો 3,200 રૂપિયા. એમ તો આ નુકસાન કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવું પડે, પણ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખતા પહેલા એનું ભંડોળ ચેક કરી દેવાનું. આપણે કામદાર વળતર ભંડોળ કેટલું ભેગું કરેલું છે? તો કે 4,800 રૂપિયા. 4,800 માંથી કેટલા રૂપિયા દાવો ચૂકવ્યો? 3,200 રૂપિયા. 4,800 માંથી હું 3,200 બાદ કરું કેટલા વધે? 1,600 રૂપિયા ભંડોળ વધે. કેટલા રૂપિયા વધે? 1,600 રૂપિયા. આ 1,600 રૂપિયા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવા. જૂનું પ્રમાણ કયું હતું? કે 1/1 સરખું પ્રમાણ. તો 1,600 રૂપિયા વધ્યા, જમા થશે. 800 રૂપિયા પહેલા ભાગીદારને મળે, બીજા ભાગીદારને કેટલા મળે? 800 રૂપિયા. કોના? કામદાર વળતર ભંડોળના. કામદાર વળતર ભંડોળના. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ આપણે. ચલો એના પછી આપણને દાખલાની અંદર શું આપેલું છે કે રોકાણો 19,200 માં દેવિકા લઈ જાય છે. દેવિકા લઈ જાય છે, દેવિકાના મૂડી ખાતે ઉધાર કરો. બીજા નંબરની દેવિકા લઈ જાય છે, દેવિકાના મૂડી ખાતે શું કરતો? ઉધાર. તો 19,200 કોના ખાતે લખીશ વિગતમાં? રોકાણો ખાતે. રોકાણો ખાતે. હવે પાકા સરિયામાં ચેક કરો રોકાણો આપણી જોડે હતા કે નહીં. તો આપણને દાખલામાં રોકાણો જો 20,000 ના આપેલા છે. નવો ભાગીદાર કેટલામાં લઈ જાય છે? 19,200 રૂપિયામાં. એનો મતલબ 800 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 800 રૂપિયાનું નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે. પણ આ નુકસાન લખતા પહેલા આપણે એનું ભંડોળ જોઈ લઈએ. રોકાણ વધઘટ ભંડોળ કેટલા રૂપિયા ભેગું કરીને આપેલું છે? 1,600. તો આ 1,600 માંથી 800 રૂપિયા નુકસાન શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. પુનઃ મૂલ્યાંકનમાં નહીં લખવાનું. તો 1,600 માંથી હું 800 રૂપિયા ભંડોળમાંથી બાદ કરું કેટલા વધે? 800 રૂપિયા. તો આ 800 રૂપિયા ભંડોળના ભાગીદારો વચ્ચે જૂના ભાગીદારોને જૂના પ્રમાણ વેચી દેવાના. 800 છે એટલે કેટલા મળશે? 400 રૂપિયા પહેલા ભાગીદારને, 400 રૂપિયા બીજા ભાગીદારને. રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ 400 અને 400. ચલો એના પછી નેક્સ્ટ સવાલ શું છે? રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલું? 2400 નોંધેલ નથી. મળવાનું બાકી વ્યાજ પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ આવક કહેવાય. રોકાણો પર વ્યાજ કેટલા રૂપિયા છે? 2400 રૂપિયા આવક છે. જે મળવાનું બાકી છે એટલે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. મળવાનું બાકી રોકાણો પર વ્યાજ. રોકાણો પર વ્યાજ કેટલા રૂપિયા? 2,400 2400 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આવેલું છે? લેણદારોએ લખેલી દેવી હુંડી 2,000 સ્વીકારેલી જે ચોપડે નોંધેલી નથી. તો જુઓ લેણદારો કેટલા આપેલા છે આપણને? 12,000. દેવી હુંડી કેટલી આપેલી છે? 6,000 રૂપિયા. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખાય. જુઓ પહેલા લખી દઈએ આપણે. લેણદારો કેટલા આપેલા છે? 12,000. લેણદારોને કેટલા ચૂકવવાના? 12,000. દેવી હુંડીના કેટલા ચૂકવવાના છે? 6,000 રૂપિયા. તો લેણદારોએ લખેલી હુંડી એટલે લેણદારોમાંથી હવે આપણે એ સ્વીકારી
એટલે હવે લેણદારોને કેટલા ચૂકવવાના એ 10,000. તો હુંડીના 2 વધારે વધી જશે. દેવી હુંડી 8,000 ની હતી, નવી 2,000 ની સ્વીકારી એટલે કુલ કેટલા થઈ ગયા અહીંયા 10,000 રૂપિયા. લેણદારોએ લખેલી હુંડી, લેણદારોએ લખેલી દેવી હુંડી 2,000 સ્વીકારી એટલે દેવી હુંડી વધી ગઈ, લેણદારોમાં શું થઈ ગયો ઘટાડો થઈ ગયો. ચલો એના પછી આપણી આમનો નેક્સ્ટ સવાલો શું છે? જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતા 20% ઓછી છે. જમીન મકાનની જે ચોપડે કિંમત આપેલી છે ને બજાર કિંમત કરતા 20% ઓછી છે, એનો મતલબ આ 20% ઓછી કેટલા ટકાએ આપેલી હશે? 80% આપેલી હશે. તો 80% કેટલા આપેલા આપણને? 40,000. તો આપણે તો બજાર કિંમત એટલે 100% લખવાની હોય. તો જમીન મકાનની કિંમત આપણે પાકા સરિયામાં જુઓ કેવી રીતે લખવામાં આવશે. જમીન મકાનની કિંમત આપણને 80% કેટલી આપેલી છે? 40,000. તો 40,000 ભાગ્યા કેટલા કરવાના? 80 કરવાના. 40,000 ભાગ્યા 80 કરીને આપણે 100 એ લખવાની એટલે ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે જમીન મકાનની નવી કિંમત કેટલી નક્કી થાય? 50,000 રૂપિયા. પેલા કેટલી હતી? 40,000. હવે કેટલી નક્કી થઈ? 50,000. 10,000 નો ફાયદો થાય છે. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું આપણે જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. ચલો એના પછી નેક્સ્ટ સવાલો શું છે? ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 રૂપિયા આવતા વર્ષના છે એનું કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખવામાં આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે? 4800 રૂપિયા, 4800. 4800 રૂપિયા. અને બીજી એન્ટ્રી ક્યાં થશે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 4800, 4800 રૂપિયા. ચલો એના પછી જુઓ દરેક હવાલાની નોંધ થઈ ગઈ. જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો એવું આપણને દાખલામાં કહેલું છે. તો હવે આપણે શું કરવાનું કે પાકા સરવૈયાની જે એન્ટ્રીઓ બાકી રહી ગઈ લખી દેવાની. સૌથી પહેલા શું આપેલું છે? પાઘડી. પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણે વેચાઈ જાય. મિલકત લેણા બાજુ આપેલી છે, ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાના. પાઘડી ખાતે જૂના ભાગીદારોનું પ્રમાણ સરખું છે એટલે 8400 છે એટલે બંનેના કેટલા કેટલા આવશે? 4,200 અને બીજાને બી કેટલા મળશે? 4,200 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? જમીન મકાન લખે. યંત્રો કેટલા છે? 32,000 ના. દેવાદારો કેટલા? 25,200. સ્ટોક કેટલો છે? 14,400. તો સૌથી પહેલા આપણે યંત્રો લખી દઈશું. યંત્રો આપણને કેટલા આપેલા છે? તો કે 32,000. એની અંદર કોઈ વધારો ઘટાડો કહેલો નથી. તો જે કિંમત આપણને કહેલી છે એ જ લખીશું. યંત્રો પછી આપણને રોકાણો આપેલા છે. રોકાણો તો આપણે ભાગીદાર લઈ જાય છે. દેવાદારો કેટલા આપેલા છે? 25,200. અહીંયા દેવાદારોની કિંમત લખીશું આપણે. દેવાદારો 25,200, 25,200 રૂપિયા. એના પછી દાખલામાં સ્ટોક આપેલો છે. ચલો સ્ટોક આપણને કેટલો આપેલો છે એની કિંમત જોઈ શકો તમે. ચલો સ્ટોકની કિંમત આપણને કેટલી આપેલી છે? સ્ટોકની કિંમત 14,400 રૂપિયા. તો સ્ટોકની કિંમત લખીશું 14,400, 14,400 રૂપિયા. એના પછી આપણે આગળ જોઈએ તો દાખલામાં શું આપેલું છે જુઓ. સ્ટોક લખાઈ ગયું. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. બાકી આગળ લાવ્યા. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપેલા છે? 6,000, 6,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? જાહેરાત ઝુંબેશ કરશે અને નફા નુકસાન ખાતું. આ અવાસ્તવિક મિલકત છે. પાઘડી જેવી રીતે વેચી એવી રીતે આ પણ વેચી દેવાનું. મિલકત લેણા બાજુ આપેલું છે એટલે ક્યાં લખાશે? મૂડી દેવામાં ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાનો. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ દાખલામાં આપેલું કેટલું છે? તો કે 3200. જૂના પ્રમાણમાં વેચ્યું સરખા પ્રમાણમાં કેટલા મળશે? 1,600 અને 1,600. ત્રીજા ભાગીદારને ભાગ મળે નહીં. બીજું કયું ખાતું આપેલું છે આપણને? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું પણ શું થશે? ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. કેટલા રૂપિયા આપેલું છે આપણને? 4,000. 4,000 ને જૂના પ્રમાણમાં વેચ્યું એટલે પહેલા ભાગીદારને કેટલા મળે? 2,000 અને બીજા ભાગીદારને પણ કેટલા ભાગે આવે? 2,000 રૂપિયા. એના પછી દાખલાની અંદર આપણે મિલકત લેણા બાજુ દરેક એન્ટ્રી થઈ ગઈ. હવે મૂડી દેવા બાજુ જોઈશું. મૂડી દેવા બાજુ સૌથી પહેલા શું આપેલા છે? મૂડી ખાતા આપેલા છે. તો મૂડી ખાતા આપણે લખી જો મૂડી ખાતા આપેલા છે. મૂડી ખાતા ક્યાં લખીશું? મૂડી દેવામાં જમા બાજુ. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કેટલા છે? તો અહીંયા આપેલા છે 76,000 ને 48,400. 76,000 રૂપિયા અને 48,400 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ઓકે કામદાર વળતર ભંડોળનું થઈ ગયું. રોકાણ વધઘટ ભંડોળનું થઈ ગયું. પ્રોવિડન્ટ ફંડ 6,400. ગાલખાત અનામત 8,000. આ બંને ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
પ્રોવિડન્ટ ફંડ કેટલું આપેલું આપણને 6,400 રૂપિયા. ચલો પ્રોવિડન્ટ ફંડ એટલે પીએફ લખું હું, પીએફ 6,400 રૂપિયા. પછી બીજું શું આપેલું છે? ગાલખાત અનામત. ગાલખાત અનામત દેવાદારોમાંથી બાદ પણ કરી શકાય અને મૂડી દેવામાં પણ લખાય. તો ગાલખાત અનામતની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 8,000 રૂપિયા, 8,000 રૂપીસ. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? તો એના પછી આ દાખલામાં આપણે લેણદારોને દેવી ઊંડી જેની એન્ટ્રી આપણે કરી દીધી છે. દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ. હવે આપણે વન બાય વન શું કરીશું? સરવાળો. સરવાળાની અંદર સૌથી પહેલા સરવાળો કોનો થશે? તો કે પુનઃ મૂલ્યાંકનનો. પુનઃ મૂલ્યાંકનનો જમા બાજુનો સરવાળો 2400 + 10,000 + 48. આનો સરવાળો કેટલો થાય? 17,200 રૂપિયા, 17,200. આ બાજુ બી કેટલા લખવાના? 17,200 રૂપિયા. નફો કહેવાય. ભાગીદારો, જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાનો. કયો નફો કહેવાય? તો કે વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો કોને કોને મળે? તો કે દેવશ્રી અને દેવિકા. જૂના ભાગીદારોને દેવશ્રી અને દેવિકા કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, એટલે કે સરખા પ્રમાણમાં. તો 17,200 ના બે સરખા ભાગ કરું. પહેલા ભાગીદારના ભાગે 8,600 અને બીજા ભાગીદારના ભાગે બી 8,600 રૂપિયા. આ એમનું પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો. એમના ખાતે શું કરી દઈશું? જમા 8,600 અને 8,600. અહીંયા વિગતમાં લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવ્યા. પુનઃ મૂલ્યાંકન ખાતું. હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરવાનો. સૌથી પહેલા દેવિકાનો જોઈએ. 76,000 + 2400 + 1600 + 800 + 400 + 8,600. આનો સરવાળો થાય 89,800. 89,800. 89,800. 89,800 ની અંદરથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરવાની. પહેલી એન્ટ્રી કેટલી છે? 4,200. બીજી એન્ટ્રી કેટલી છે? 1600 અને ત્રીજી એન્ટ્રી 2,000. કેટલા રૂપિયા વધે? 82,000. 82,000. તો 82,000 માં શું લખવાનું? કે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હવે આપણે કોનો સરવાળો કરવાનો છે? દેવિકાનો. દેવિકાની પહેલી એન્ટ્રી 48,400, 4800, 3200, 800, 400 અને 8,600. આનો સરવાળો કેટલો થાય? 66,200. 66,200. આ બાજુ બી કેટલા લખીશું આપણે? 66,200. આ 66,200 માંથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી કેટલી છે? તો કે 4200 - 19,200 - 1600 - કેટલા? 2,000. કેટલા વધે? 39,200. 39,200. હવે આપણે કોનો સરવાળો કરીશું? નવા ભાગીદાર જે આવ્યો છે એનો સરવાળો કેટલો થાય છે? 80,000. તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 80,000. 80,000 માંથી બે એન્ટ્રીઓ બાદ કરવાની છે. તો 80,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની? 1600 અને બીજી એન્ટ્રી 3200. કેટલા રૂપિયા વધે? 75,200. 75,200. ઓકે. આ ભાગીદારોની જે મૂડી આવી એ ક્યાં લખવાની? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. મૂડી કોની કોની? તો કે દેવશ્રી, દેવિકા અને દર્શની. ત્રણેય ભાગીદારોની મૂડી લખી દેવાની. ચલો તો સૌથી પહેલા દેવશ્રીની કેટલી છે? 82,000 રૂપિયા, 82,000. દેવિકાની કેટલી આપેલી છે? 39,200. 39,200. અને દર્શનીની કેટલી છે? 75,200. આ ત્રણે ત્રણનો શું કરવાનો રહેશે? આપણે સરવાળો કરવાનો રહેશે. તો અહીંયા સરવાળો કરીએ આપણે. 82,000, 39,200, 75,200. ત્રણેયનો સરવાળો થાય 1,96,400. 1,96,400. હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીશું. રોકડ ખાતામાં પહેલી એન્ટ્રી કેટલી છે? 6,000 + 80,000 + 7,200. 93,200 સરવાળો થાય 93,200. આ બાજુ બી કેટલા લખીશું? 93,200 રૂપિયા. અહીંયા શું લખવામાં આવશે? 93,200 બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. આ એમની રોકડ શિલ્લક કહેવાય. રોકડ અને બેંક શિલ્લક. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું. રોકડ અથવા બેંક શિલ્લક. કેટલા રૂપિયા આવી? 93,200. હવે પાકા સરિયાનો બંને બાજુનો ટોટલ. સૌપ્રથમ આપણે મૂડી દેવામાં કરીએ. 1,96,400 + 8,000 + 3200 + 10,000 + અગેન 10,000 + 6,400. તો આનો સરવાળો થાય 2,34,000. 2,34,000. હવે મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ પહેલી એન્ટ્રી કેટલી છે? તો કે 50,000 + 32,000 + 25,200 + 14,400 + કેટલા? 2,400 + 4,800 + 93,200. આનો સરવાળો બી કેટલો થાય? 2,22,000 રૂપિયા. 2,22,000.
કેમ આપણે આ ભૂલ આવી એ ભૂલ શોધીશું સૌ પ્રથમ. ચલો હવે અહીંયા દાખલાની અંદર અહીંયા મિસપ્રિન્ટ થઈ ગઈ છે. આપણે અહીંયા રકમમાં રોકડ 10,000 નથી, રોકડ કેટલી છે 16,000 રૂપિયા. તો આપણે રોકડ ખાતામાં અહીંયા ઉધાર બાજુ કેટલા લખીશું, બાકી આગળ લાવ્યા 16,000. એટલે આનો સરવાળો કેટલો થશે 1,03,200. તો બાકી આગળ લઈ ગયા કેટલા આવશે 1,03,200, 1,03,200. અહીંયા રોકડ સિલેક્ટ કેટલી લખાશે આપણે 1,03,200 રૂપિયા. હવે આપણે મિલકત લેણાનો સરવાળો કરીએ. પહેલી એન્ટ્રી 50,000, બીજી 32,000 વત્તા 25,200 વત્તા 14,400 વત્તા 2400 વત્તા 4800 વત્તા 1,03,200, 2,32,000, 2,32,000 રૂપિયા સરવાળો થશે. આ બાજુ આપણે ફરીથી ચેક કરી દઈએ, હે ને? આ બાજુ મૂડી દેવા બાજુ ફરીથી ચેક કરી દઈએ ટોટલમાં ક્યાંક ભૂલ થઈ ગઈ છે. સૌથી પહેલા કેટલી એન્ટ્રી 1,96,400 પ્લસ બીજી કેટલી એન્ટ્રી છે 8,000 ની પ્લસ કેટલા 3200 રૂપિયા પ્લસ 10,000 પ્લસ 10,000 પ્લસ 6,400 રૂપિયા. 1 મિનિટ. બીજી આપણે એક મિસપ્રિન્ટ કરી દીધી છે. આપણને દાખલામાં દેવી ઊંડી કેટલી આપેલી છે 6,000 રૂપિયા. તો અહીંયા જુઓ દેવી ઊંડી કેટલી લખાશે 6,000 પ્લસ 2,000 એટલે અહીંયા કેટલા થશે 8,000. એ 2,000 ઘટી જશે તો 2,000 ઘટી જશે તો આનો સરવાળો કેટલો થઈ જશે 2,32,000. એનો મતલબ પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે સરખો થઈ જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરીએ છીએ. નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરતા પહેલા હું તમને જણાવી દઉં ધોરણ 12 કોમર્સ ધ એક્સપર્ટ એકેડમી દ્વારા મોસ્ટ આઈએમપી બેચ બોર્ડ 2026 નું રિવિઝન ચાલુ થવા જઈ રહ્યું છે, જેની અંદર નામાના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર 20 ડિસેમ્બર 2025 થી ચાલુ થશે. 20 ડિસેમ્બર 2025 થી દરરોજ એવરી ડે દરરોજ સાંજે 7:15 લાઈવ લેક્ચર આવશે. તમારે જો આ બેચની અંદર જોડાવવું હોય તો ફટાફટ પ્લે સ્ટોર માંથી ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. આ મોસ્ટ આઈએમપી બેચની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં બંને વિષયના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી દાખલાઓનું રિવિઝન કરાવવામાં આવશે. સાથે સાથે આ આઈએમપી બેચની અંદર તમને દરેક સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાઓના વિડિયો લેક્ચર મળી જશે. સાથે સાથે સેક્શન એ જે દરેક વિષયની અંદર 20 ગુણનું પૂછાતું હોય છે એ 20 ગુણનું બી સોલ્યુશન દરેક વિષયનું કરાવવામાં આવશે. સાથે સાથે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળી જશે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાવા માંગતા હોય તો મોબાઈલ નંબર બી વોટ્સઅપ નંબર બી આપી દઉં છું તમને 9737448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે જોઈન થઈ શકો છો. ઓકે, કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો વહેલા તે પહેલા તમે પણ જોઈન થાઓ, તમારા મિત્રોને પણ ઝડપથી જોઈન કરો. નીચે ડિસ્ક્રિપ્શનના વોટ્સઅપ ગ્રુપની લિંક અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ એટલે નેક્સ્ટ દાખલો એ બી એક ભાગીદારી પેઢીના 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેમની પેઢીનું પાકું સર્વે નીચે પ્રમાણે છે. ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતો પ્રવેશ આવ્યો. નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 નક્કી કર્યું. તો અહીંયા ભાગીદારો કોણ કોણ છે? પહેલા એ અને બી. કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? તો કે 4:1 ના પ્રમાણમાં. 4:1 ના પ્રમાણમાં. નવો ભાગીદાર કોણ આવે છે? સી. નવું પ્રમાણ કયું નક્કી કર્યું? 3:1:1. તો પ્રવેશનો દાખલો છે. સૌથી પહેલા શું શોધી લેવાનો? ત્યાગ. ત્યાગનું સૂત્ર શું? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ કયો ભાગ? નવો ભાગ. તો સૌથી પહેલા એ નો ત્યાગ. તો એના ત્યાગની વાત કરું તો એનો જૂનો ભાગ કેટલો છે? 4/5 માઇનસ નવો ભાગ કેટલો? એનો 3/5. એટલે ત્યાગ કોણ કરે છે? 1/5. એ ને ત્યાગ કર્યો કહેવાય. બી નો હું ત્યાગ કરું તો બી ને જૂનો ભાગ કેટલું છે? તો કે 1/5. નવો ભાગ બી કેટલો છે? એનો 1/5. તો એના નફામાં કઈ ફેરફાર થયો નથી. તો બી નામના ભાગીદારે કોઈ પણ પ્રકારનો લાભ બી નથી કર્યો, કોઈ પણ પ્રકારનો ત્યાગ પણ કર્યો નથી. ઓકે, આગળ વધીએ. સી તેના નફાના 1/5 ભાગે 20,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવશે. 20,000 રૂપિયા રોકડા લાવે છે. સૌપ્રથમ અહીંયા ભાગીદારોના નામ લખી દઈએ આપણે. એ બી સી.
A B C અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે દાખલાની અંદર આપણને A અને B ના ચાલુ ખાતા પણ આપેલા છે તો આપણે અહીંયા મૂડી ખાતા નહીં બનાવીએ મૂડી ખાતાની જગ્યાએ શું કરી દઈશું ચાલુ ખાતા તો સાહેબ મૂડી ખાતાનું શું કરીશું તો મૂડી ખાતાની આપણે સીધી એન્ટ્રી ક્યાં આપી દઈશું પાકા સરવૈયામાં ક્યાં આપી દેવામાં આવશે પાકા સરવૈયામાં આપી દેવામાં આવશે તો નવો ભાગીદાર જે દાખલાની અંદર આપણને કહેલો છે એ સી મૂડી પેટે કેટલા લાવે છે 20,000 મૂડી પેટે 20,000 લાવે છે રોકડ અને બેંકની કઈ બાજુ લખવામાં આવે ઉધાર બાજુ વિગતના કોલમમાં શું લખીશું સી ના મૂડી ખાતે સી ના મૂડી ખાતે હવે આપણે જુઓ દાખલાની અંદર મૂડી ખાતું બનાવ્યું નથી મૂડી ખાતું નથી બનાવ્યું તો મૂડી આપણી ડાયરેક્ટ લખાશે અહીંયા મૂડી દેવામાં A B અને C તો C ની મૂડી કેટલી આવી તો કે 20,000 રૂપિયા કેમ મૂડી ખાતું નથી બનાવ્યું કે દાખલાની અંદર ચાલુ ખાતા આપેલા છે એટલા માટે બનાવવું હોય તો તમે બનાવી શકો છો અને 5,000 પાઘડી પેટે તરીકે લાવશે 5,000 રૂપિયા કેવા લાવશે પાઘડી પેટે 5,000 પાઘડી પેટે લાવે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે અને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે પૈસા આવે છે રોકડ અને બેંકની અંદર ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે અહીંયા ઉધાર આ મળે કોને જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં તો આ દાખલાની અંદર ફક્ત એ જ ત્યાગ કરી રહ્યો છે તો 5,000 રૂપિયા જે પાઘડીની રકમ છે કોને મળશે એ ને મળશે બી કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી એટલે બી ને મળે નહીં તો અહીંયા લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે આગળ દાખલાની અંદર શું કીધું છે જુઓ કે પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત ઉપાડી જશે તો પાઘડીની રકમ ફક્ત કોને મળી છે એ ને મળી છે કેટલા રૂપિયા 5,000 5,000 ની અડધી રકમ ઉપાડી જશે એટલે એના ખાતે ઉધાર કરીશું કેટલા રૂપિયા 2,500 રૂપિયા કોના ખાતે લખીશું ઉપાડી જશે એટલે રોકડ અથવા બેંક ખાતે રોકડ બેંક ખાતે અહીંયા ઉધાર છે તો એના મૂડી ખાતે આપણે શું કરીશું જમા અહીંયા ઉધાર સોરી રોકડ ખાતે શું કરવામાં આવશે જમા 2,500 રૂપિયા કોના ખાતે એના મૂડી ખાતે 2,500 રૂપિયા રોકડ ખાતામાં જમા થશે એના મૂડી ખાતે ચલો નેક્સ્ટ હવાલો શું છે જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવો તો જમીન મકાન આપણને કેટલી આપેલી છે જોઈ લો 35,000 રૂપિયા આપેલી છે તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ અહીંયા લખાશે જમીન મકાન 35,000 જમીન મકાન કેટલા રૂપિયા 35,000 એની અંદર 10% નો વધારો 35,000 ની અંદર 10% નો વધારો કરો તો કેટલા આવે 3,500 રૂપિયા 35,000 પ્લસ 3,500 કરો તો કેટલા રૂપિયા આવે 38,500 રૂપિયા 3500 નો ફાયદો થયો છે પુનઃ મૂલ્યાંકન ની અંદર જમા બાજુ લખવામાં આવશે જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે કેટલા રૂપિયા તો કે 3,500 3500 રૂપિયા એના પછી આગળ શું કીધું છે જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% નો ઘટાડો કરવો તો આપણને ફર્નિચર કેટલું આપેલું છે 30,000 રૂપિયા સ્ટોક કેટલા આપેલા છે 15,000 રૂપિયા તો ચલો ફર્નિચર કેટલું લખેલું છે 30,000 ફર્નિચર 30,000 રૂપિયા આની અંદર ઘટાડો કેટલો કરવાનો છે 5% 30,000 ના 5% કરો તો કેટલા રૂપિયા આવે 1,500 રૂપિયા 30,000 માંથી 1,500 બાદ કરો એટલે કેટલા આવે 28,500 રૂપિયા સ્ટોકની કિંમત કેટલી આપેલી છે સ્ટોક આપણને 15,000 નો આપેલો છે આની અંદર 5% નો ઘટાડો કરો એટલે કેટલા માઇનસ થાય 750 રૂપિયા 15,000 માંથી 750 જાય એટલે કેટલા વધે 14,250 રૂપિયા ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે રોકાણોની બજાર કિંમત 35,000 જે છે જે ચોપડે લાવી તો દાખલાની અંદર રોકાણો હવે કેટલા લખવાના છે 35,000 અહીંયા કેટલા આપેલા છે 25,000 રૂપિયા એનો મતલબ 10,000 નો શું થઈ રહ્યો છે ફાયદો જુઓ રોકાણો આપણને જૂના પાકા સરિયામાં કેટલા આપેલા છે 25,000 નવી કિંમત કેટલી લખવાની 35,000 એનો મતલબ 10,000 નો શું થઈ રહ્યો છે વધારો થાય મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો કહેવાય ફાયદો છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખાશે જમા બાજુ કોના ખાતે રોકાણો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો તો કે 10,000 રૂપિયાનો વધારો થયો છે એટલે 10,000 નો ફાયદો કહેવાય એના પછી દાખલામાં શું આપેલું છે દેવાદારો પર 10% ગાલખાત અનામતની જોગવાઈ કરવી દેવાદારો આપણને કેટલા આપેલા છે 5,500 રૂપિયા દેવાદારો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાશે દેવાદારો કેટલા રૂપિયા તો કે 5,500 એની અંદર 10% ગાલખાત અનામત રાખવાની છે 5,500 ના 10% કરો એટલે કેટલા આવે 550 રકમ કેટલી આવે 4,950 રૂપિયા બહાર લખવામાં આવે
5,500 માંથી 550 શું કરી દેવાના? બાદ કરી દેવાના. ઓકે, હવે દાખલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પહેલા ઘાલખાત અનામત કેટલી હતી? તો પહેલા ઘાલખાત અનામત આપણી 500 રૂપિયા હતી. હવે નવી કેટલી થઈ ગઈ? તો કે 550 રૂપિયા. 50 રૂપિયાનો શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. ઘાલખાત અનામતની કિંમતમાં વધારો એટલે નુકસાન કહેવાય. નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ કેટલા રૂપિયા? 50 રૂપિયા. કોના ખાતે લખીશું? ઘાલખાત અનામત ખાતે. ઘાલખાત અનામત ખાતે. ચલો એના પછી દાખલામાં નેક્સ્ટ, અકસ્માત વળતર અંગે 1000 નો દાવો મંજૂર કરેલ છે. તો દાવો જે છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. અકસ્માત વળતરનો દાવો, અકસ્માત વળતરનો દાવો કેટલા રૂપિયા? 1000 રૂપિયા. હવે દાખલાની અંદર આપણે જોઈ લઈએ અકસ્માત વળતર અનામત આપેલું છે ખરી? હા, કારીગર અકસ્માત વળતર ભંડોળ ભેગું કરેલું છે. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. 5000 માંથી દાવો 1000 આની અંદરથી બાદ કરી દેવાનો. કે કેટલા રૂપિયા વધે? 4000 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધશે? 4000 રૂપિયા વધે. આ 4000 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાના. 4:1 ના પ્રમાણમાં વેચવાના. 4000 ભાગ્યા 5 કરવું એટલે 4:1 ના પ્રમાણમાં. પહેલાના ભાગે 3200 રૂપિયા આવે. એના ભાગે કેટલા આવે? 3200 રૂપિયા. અને બીજાના ભાગે કેટલા આવે? 800 રૂપિયા. 4000 વેચી દે. કોના? કારીગર અકસ્માત વળતર. કારીગર અકસ્માત વળતર ભંડોળના. ચલો એના પછી દાખલામાં શું આપ્યું? બેંક ચાર્જીસના 450 ચૂકવેલ છે, જેની નોંધ કરવાની બાકી છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પેમેન્ટ કરેલું છે. બેંક ચાર્જીસ ખર્ચ છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં આપણે ઉધાર બાજુ લખીશું. બેંક ચાર્જીસ કેટલા રૂપિયા? 450. આ ચૂકવેલ છે. ચૂકવેલ છે તો રોકડ અને બેંક ખાતાની જમા બાજુ થશે. 450 રૂપિયા બેંક ચાર્જ. જો ચૂકવવાનું બાકી હોય તો મૂડી દેવામાં લખાત. જો ચૂકવવાનું બાકી હોય તો ક્યાં લખવામાં આવત? મૂડી દેવા બાજુ. ચલો દરેક એન્ટ્રી થઈ ગઈ છે. હવાલાની જરૂરી ખાતા તૈયાર કરો અને પ્રવેશ બાદનું પાકો સરવૈયું તૈયાર કરો. હવે આપણે 1 by 1 પાકો સરવૈયું જોઈ લઈશું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, રોકાણો લખાઈ ગયા, સ્ટોક લખાઈ ગયા, દિવાલો લખાઈ ગયા. લેણી ઊંડી કેટલી આપેલી છે? 2000 રૂપિયા. લેણી ઊંડી પાકા સરવૈયામાં ક્યાં લખાશે? મિલકત લેણામાં. લેણી હુંડી 2000 રૂપિયા. લેણી હુંડી કેટલા રૂપિયા લખવામાં આવશે? 2000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? રોકડ અને બેંક. રોકડ અને બેંક રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે. બાકી આગળ લાવ્યા. ચલો રોકડ અને બેંકના કેટલા રૂપિયા આપેલા છે? બાકી આગળ લાવ્યામાં 3000 રૂપિયા. 3000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? પાઘડી. પાઘડીની રકમ કેટલી આપેલી છે? 5000 રૂપિયા. પાઘડીની રકમ કેટલી છે? 5000. આ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જશે. મિલકત લેણા બાજુ આપેલું છે એટલે મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુ. પાઘડી ખાતે 5000 ને વેચી દેવાના 1:4 ના પ્રમાણમાં. કે 4:1? તો કે 4:1 ના પ્રમાણમાં. તો 4:1 ના પ્રમાણમાં વેચ્યું તો પહેલા ભાગીદારના ભાગે 4000 આવશે અને બીજા ભાગીદારના ભાગે 1000 રૂપિયા આવશે. હવે જો મિલકત લેણા બાજુની દરેક એન્ટ્રી લખાઈ ગઈ. હવે મૂડી દેવા બાજુ આવીએ. સૌથી પહેલા શું આપેલા છે? મૂડી ખાતા. તો મૂડી ખાતાની સીધી એન્ટ્રી આપણે આપી દઈએ મૂડી દેવામાં. પહેલા ભાગીદારની કેટલી છે? 75000. બીજા ભાગીદારની કેટલી છે? 25000. 75 ને પછી 1 લાખ અને સરવાળો કુલ કેટલો થાય? 1,20,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ચાલુ ખાતા. 8000 ને 2000 રૂપિયા. તો ચાલુ ખાતામાં જમા બાજુ લખીશું અહીંયા. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા છે? 8000. બીજા ભાગીદારના કેટલા છે? 2000. ત્રીજાના કઈ છે નહીં. ચલો એના પછી શું છે? કારીગર અકસ્માત વેચાઈ ગયું. લેણદારો 4000. દેવી ઊંડી કેટલી? 1000 રૂપિયા. તો અહીંયા લખીશું લેણદારો 4000 રૂપિયા. લેણદારો 4000 રૂપિયા અને દેવી હુંડી 1000 રૂપિયા. દેવી હુંડી કેટલા રૂપિયા? 1000 રૂપિયા. હવે આપણે પાકા દરેક એન્ટ્રીઓ થઈ ગઈ છે. કોઈ એન્ટ્રી બાકી છે નહીં. તો હવે આપણે આનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. બીજું એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ કામ કરવાનું નથી. તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જોઈએ તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. 13500 થાય છે. 13500. આ 13500 માંથી કેટલા બાદ થાય છે? જોઈ લો. 13000 બાદ થાય છે. સોરી 500 રૂપિયા. 13500 માંથી કેટલા બાદ કરવાના? 500. એટલે નફો કેટલો વધે? 13000 રૂપિયા. આ નફાને કયો નફો કહેવાય આપણે? તો કે વહેંચણી પાત્ર નફો. જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવાનો. જૂના ભાગીદારો કોણ છે? A અને B. કયા પ્રમાણમાં વેચે છે? 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો 13000 ને 4:1 ના પ્રમાણમાં વેચવું હોય તો 13000 ભાગ્યા 5 કરો. પહેલાના ભાગે 1 ના ભાગે કેટલા આવે? 2600 રૂપિયા અને ગુણ્યા 4. આના ભાગે કેટલા આવે? 10000 ને 400 રૂપિયા. નફો છે એટલે મૂડી ખાતે ચાલુ ખાતે શું થશે? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવ્યા.
પહેલાના કેટલા છે 2600 રૂપિયા, બીજાના કેટલા 10,400. હવે આપણે ચાલુ ખાતાનું શું કરવાનું છે સરવાળો. સૌથી પહેલા એ નો પેલી એન્ટ્રી કેટલી 8,000, 5,000, 3200, 2600. આનો સરવાળો કેટલો થાય 18,800 રૂપિયા. આ બાજુ લખવામાં આવે 18,800. 18,800 માંથી પહેલી એન્ટ્રી 2500 ની બાદ કરીશું, બીજી એન્ટ્રી કેટલી બાદ કરીશું 4,000 ની. રકમ કેટલી વધે 12,300 રૂપિયા. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. ચલો હવે આપણે બી નો સરવાળો કરીએ. બી માં 2,800, 10,400. આનો સરવાળો કેટલો થાય 13,200. 13,200 માંથી 13,200 માંથી 1,000 શું કરવાના બાદ, એટલે કેટલી વધે 12,200. આ એમની ચાલુ ખાતાની મૂડી આવી. તો પાકા સરૈયામાં લખીશું ચાલુ ખાતા, કેમ કે જમા બાજુનો સરવાળો વધારે છે. એ અને બી, સી ની તો કઈ છે નહીં. ચલો એ ના કેટલા છે 12,300, 12,300 રૂપિયા. બી ના કેટલા છે 12,200 રૂપિયા. 12 ને 12 24,000 ને કેટલા થશે 500 રૂપિયા, 24,500. હવે આપણે શું કરીશું રોકડ અને બેંક ખાતાનો સરવાળો. 20 ને 3 23, 23 ને 5 કેટલા થાય 28,000 રૂપિયા. તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે 28,000. 28,000 માંથી પહેલી એન્ટ્રી કેટલી 2500 ની બાદ કરો અને બીજી એન્ટ્રી 450 ની બાદ કરો. 25,000 ને 50 રૂપિયા વધે. આખરની બાકી, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા હે ને. તો રોકડ શિલ્લક અહીંયા લખી દઈશું આપણે. રોકડ વાળી શિલ્લક કેટલા રૂપિયા 25,050 રૂપિયા. હવે પાકા સરૈયાનો બંને બાજુનું શું કરવાનો સરવાળો. સૌથી પહેલા આપણે મૂડી દેવાનો કરી દઈએ. 1,20,000 વત્તા 24,500 વત્તા 1,000 વત્તા 4,000 વત્તા 1,000, 1,50,500. 1,50,500. મિલકત લેણામાં પહેલી એન્ટ્રી 38,500, પછી 28,500, પછી 35,000, 2,000, 14,250 વત્તા 4,950 વત્તા 25,050. આનો સરવાળો કેટલો થાય છે 1,48,250 રૂપિયા. અહીંયા આપણે ભૂલથી બે નોંધ કરવાની રહી ગઈ છે. જુઓ, સ્ટોકની 750 રૂપિયાનું નુકસાન અને ફર્નિચરનું 1,500 રૂપિયાનું નુકસાન. આ બંને એન્ટ્રી લખવાની રહી ગઈ છે. તો અહીંયા સ્ટોક કેટલું લખાશે, સ્ટોકનું નુકસાન કેટલું છે 450 રૂપિયા. ફર્નિચરનું નુકસાન કેટલા રૂપિયા છે 1,500 રૂપિયા. સોરી, સ્ટોકનું નુકસાન 750 છે. કેટલું છે 750 રૂપિયા. તો હવે આપણે ફરીથી આનો માઇનસ કરીએ. 13,500 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની 750, માઇનસ 1,500, માઇનસ 50, માઇનસ 450. કેટલા વધે 10,750 રૂપિયા. નફો કેટલો વધે છે 10,750. 10,750 કયા પ્રમાણમાં વેચવાનો 4:1 ના પ્રમાણમાં વેચું તો પહેલા ભાગીદારને મળે 8,600 રૂપિયા. બીજા ભાગીદારને કેટલા મળશે 2,150 રૂપિયા, 2,150 રૂપીસ. ઓકે, હવે આ નફો અહીંયા લખાશે, જે આપણે ચેન્જ કરી દઈશું. ટોટલ બી ચેન્જ કરી દઈશું, બાકી આગળ લાવ્યા બી ચેન્જ થઈ જશે. તો અહીંયા કેટલો આવશે 8,600 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાના. 8,600 અને આના કેટલા 2,150 રૂપિયા. હવે આપણે સરવાળો ફરીથી કરીશું. એ નો 8,000, 5,000, 3200 અને 8,600. આનો સરવાળો થાય છે 24,800 રૂપિયા. 24,800. આ બાજુ બી કેટલા લખાશે 24,800. 24,800 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરીશું આપણે 2500 માઇનસ 4,000, એટલે કેટલા વધે 18,300 રૂપિયા. 18,300. હવે આપણે બી નો કરીએ. 2,800 વત્તા 2,150, તો આનો સરવાળો થાય 49,50. 4,950. આ બાજુ 4,950 માંથી 1,000 બાદ કરું એટલે કેટલા વધે 3,150 રૂપિયા. ફરીથી આપણે સરવાળો જોઈ લઈએ છીએ. 2,000 વત્તા 800 વત્તા 2,150, 4,950. 4,950 માંથી 1,000 જશે તો 3,950. તો અહીંયા જો 18,300 ચાલુ ખાતામાં કેટલા 18,300 અને 4,950. આ બંનેનો સરવાળો વત્તા 18,300. આનો સરવાળો કેટલો થાય 23,250 રૂપિયા. હવે આપણે પાકા સરૈયાનો મૂડી દેવા બાજુનો સરવાળો ફરીથી કરીએ. તો મૂડી દેવામાં 23,250 વત્તા કેટલા કરવાના છે 1,20,000 વત્તા 1,000 વત્તા 4,000 વત્તા 1,000, 1 લાખ. ફરીથી આપણે કરીએ 1,20,000 વત્તા, એક મિનિટ, અહીંયા હજુ કેમ ઉતાવળ કરો છો? અહીંયા આપણે 3,950 છે, જોઈ લો.
કેટલા છે 3950 છે 4000 કેમ લખો છો 3000 એટલે કેટલા થશે 22000 થશે તો અહીંયા ફરીથી કરું 1,20,000 વત્તા 22,250 વત્તા 1000 વત્તા 4000 વત્તા 1000 1,20,000 વત્તા 22,250 વત્તા 1000 વત્તા 4000 ફરીથી 1,20,000 વત્તા 22,250 વત્તા 1000 વત્તા 4000 વત્તા 1000 આરામથી દાખલો ગણવાનો 1,48,250 હું અહીંયા ઉતાવળ કરું છું તો પણ ભૂલ થાય છે તમારે બી દાખલો આરામથી ગણવાનો મિલકત લેના બાજુ 38,500 28,500 35,000 2,000 14,250 4,950 ને 25,050 1,48,250 બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે સરખો થઈ જશે ચલો હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા તરફ નેક્સ્ટ દાખલો કયો છે નિવૃત્તિનો છે અજય અલ્પા અને અમય ત્રણ ભાગીદારો છે જો લખો અહીંયા અજય અલ્પા અમય એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ 50%, 30% અને 20%. 50%, 30%, 20%, 50%, 30%, 20% એટલે 5:3:2 છે. પ્રમાણ વહેંચે છે તારીખ 31 માર્ચ 2025 ના રોજની તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે આપણને 1/4/2025 થી અજય નિવૃત્ત થાય છે. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે દરેક દાખલામાં છેલ્લો ભાગીદાર નિવૃત્ત ન થાય. અહીંયા અજય નિવૃત્ત પહેલા નંબરનો ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યો છે. ટાટા બાય બાય. ઓકે છેલ્લા દાખલામાં જુઓ અલ્પા અને અમયનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે 1/4 1/4 નિવૃત્તિનો દાખલો છે એટલે લાભનું પ્રમાણ શોધવાનું ભાગીદારે કરેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ નવો ભાગ માઇનસ કયો ભાગ તો કે જૂનો ભાગ સૌથી પહેલા અલ્પાનો લાભ અલ્પાનો નવો ભાગ કેટલો છે 1/5 છે માઇનસ જૂનો ભાગ કેટલો 5/3 8 8 ને 2 એટલે 3/10 છે તો અહીંયા લસા કેટલો આવશે 5 અને 10 નો 10 આવશે આને 2 વડે ગુણવા પડશે આને ગુણવાની જરૂર નથી 2 માંથી 3 જશે તો -1/10 લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે ત્યાગ કહેવામાં આવે લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે ત્યાગ કહેવામાં આવે ચલો એના પછી બીજો ભાગીદાર કોણ છે અલ્પા પછી અમય ચલો અમયનો નવો ભાગ કેટલો તો કે 4/5 એનો જૂનો ભાગ કેટલો તો કે 2/10 લસા કેટલો આવે 10 આને 2 વડે ગુણવા પડે તો ઉપર 4 ને 2 વડે ગુણો તો 8 -2 એટલે કે જવાબ કેટલો આવે 6/10 એનો મતલબ જે અજય નિવૃત્ત થાય છે એનાથી પૂરેપૂરો ફાયદો લાભ કોને થાય છે અમયને થાય છે હે ને તો નિવૃત્તતા ભાગીદારની પૂરેપૂરી ભાગડી કોણ આપશે લાભ થતો હોય એ જ ભાગીદાર સૌથી પહેલો હવાલો કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકાર્યો કામદાર વળતરનો દાવો કેટલો સ્વીકારવો 20,000 રૂપિયા સ્વીકારવો તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ લખી દઈએ મૂળ દેવામાં કામદાર વળતરનો દાવો 20,000 રૂપિયા કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયા તો કે 20,000 રૂપિયા ઓકે 20,000 તો એમ તો ખર્ચ કહેવાય નુકસાન કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવું પડે પરંતુ એના માટે અનામત જોઈ લેવાની કામદાર વળતર અનામત કેટલી આપેલી છે 30,000 30,000 માંથી 20,000 નો દાવો માઇનસ કરવાનો એટલે કામદાર વળતર પેટે કેટલા વધે 10,000 રૂપિયા એ 10,000 રૂપિયા અજય અલ્પા અને અમય વચ્ચે વેચી દેવાના તો અહીંયા આપણે મૂડી ખાતામાં લખી દઈએ અજય અલ્પા અમય અજય અલ્પા અમય કામદાર વળતર અનામત કામદાર વળતર અનામત 10,000 આપેલી છે 5:3:2 ના પ્રમાણે વેચો એટલે 5,000 3,000 અને 2,000 ચલો હું હવે થોડો બોલીને ગળું દુખાય છે તો થોડું પાણી પી લઉં એટલે તમે પણ રેસ્ટ કરવું કરી લો દાખલો ગણવો ગણી લો ચલો કારીગર વળતર અનામત લખાઈ ગયું એના પછી રોકાણોની બજાર કિંમત 45,000 છે જે ચોપડેલા આપી રોકાણો આપણને કેટલા આપેલા છે 60,000 નવી કિંમત કેટલી લખી હતી 45,000 તો આપણે અહીંયા રોકાણો કેટલા લખીશું 45,000 ના જ લખીશું રોકાણો
45,000. પહેલા કેટલા હતા? 60,000. હવે કેટલા થયા? 45,000. 15,000 નો ઘટાડો થાય. 15,000 નો ઘટાડો થાય નુકસાન કહેવાય. નુકસાન લગતા પહેલા આપણે જોઈ લેવાનું રોકાણ વધઘટ ભંડોળ ભેગું કરેલું છે 20,000. આ 20,000 માંથી 15,000 નુકસાન માંડી વાળવાનું એટલે રોકાણ વધઘટ ભંડોળના કેટલા વધે? 5,000. આ 5,000 રૂપિયા ભાગીદારો વચ્ચે વેચી દેવાના જૂના પ્રમાણમાં. રોકાણ વધઘટ ભંડોળ હે ને 5:3:2 ના પ્રમાણે વેચ્યું એટલે પેલા ભાગીદારને 2,500 રૂપિયા, બીજાને 1,500 અને ત્રીજાને 1,000 રૂપિયા. ચલો એના પછી દેવાદારો પર 2,000 ગાલખાત માંડી વાળવી અને 5% ગાલખાત અનામત રાખવી. દેવાદારો આપણને કેટલા આપેલા છે જોઈ લો. તો દેવાદારો આપણને અહીંયા ભૂલ થાય છે, મિસપ્રિન્ટ છે, 70,000 રૂપિયા છે. દેવાદારો કેટલા છે? 70,000 માઇનસ ગાલખાત અનામત કેટલી આપેલી છે? 6,000. અને દેવાદારો પર 2,000 રૂપિયા ગાલખાત માંડી વાળવાની સૌ પ્રથમ. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જુઓ. દેવાદારો આપણને પાકા સરિયામાં કેટલા આપેલા છે? 70,000 રૂપિયા માઇનસ ગાલખાત કેટલી લખીશું? 2,000 રૂપિયા. તો 70,000 માંથી 2,000 જાય એટલે કેટલા વધે? 68,000 રૂપિયા. આના ઉપર 5% ગાલખાત અનામત ગણવાની પાછી. તો માઇનસ કરીશું ગાલખાત અનામત. 68,000 ના કેટલા ટકા કરવાના છે? 5%. તો 68,000 ના હું 5% કરું કેટલા રૂપિયા આવે? 3,400 રૂપિયા. 3,400. 68,000 માંથી હવે 3,400 રૂપિયા બાદ કરું, રકમ કેટલી વધે? 64,600 રૂપિયા અહીંયા બહાર લખવામાં આવશે. ઓકે, હવે જુઓ અહીંયા આપણને ગાલખાત અનામત કેટલી આપી લીધી? 6,000 રૂપિયા આપી લીધી. કેટલા રૂપિયા? 6,000. 6,000 માંથી પેલા ગાલખાતના 2,000 માંડી વાળો 4,000 રૂપિયા વધ્યા. 4,000 માંથી 3,400 રૂપિયા ગાલખાત અનામતના માંડી વાળો 600 રૂપિયા વધે છે. પણ ગાલખાત અનામત ભાગીદારો વચ્ચે વેચાય નહીં, નફો કહેવાય. નફો કહેવાય એટલે ગાલખાત અનામત પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખવાની. વધે છે એટલે જમા બાજુ, જો ખૂટતી હોય તો કઈ બાજુ લખવામાં આવે? ઉધાર બાજુ. ચલો ઓકે. એના પછી અન્ય કાયમી મિલકતોની કિંમત 20% વધારવી. જો અન્ય કાયમી મિલકતો કેટલી આપેલી છે આપણને? 1 લાખ રૂપિયા. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય. અન્ય કાયમી મિલકતો 1 લાખ રૂપિયા આપેલી છે. આમાં 20% વધારવી એટલે 1 લાખમાં કેટલા પ્લસ કરવાના? 20,000. 1 લાખમાં 20,000 પ્લસ કરવું એટલે કેટલી રકમ આવે? 1,20,000. ફાયદો થયો કે નુકસાન? તો કે ફાયદો. ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. અન્ય કાયમી મિલકતો પર, કાયમી મિલકતો પર કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો કે બગડા મેંડુ 20,000, 20,000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 600 વધારે આંકવામાં આવેલી છે. સ્ટોક જે આપણને દાખલામાં કેટલો આપેલો છે? તો સ્ટોકની કિંમત 20,000 આપેલું છે. 20,000 જે છે એ કેવી છે? 600 રૂપિયા વધારે છે. કેવી છે? 600 રૂપિયા વધારે. તો સ્ટોકમાંથી આપણે 600 રૂપિયા બાદ કરવાના. ચલો સ્ટોકની કિંમત આપણને કેટલી આપેલી છે? 20,000. 20,000 માંથી 600 રૂપિયા શું કરવાના? બાદ. એટલે સ્ટોકની નવી કિંમત કેટલી આવશે? 19,400 રૂપિયા. સ્ટોકની કિંમતમાં ઘટાડો થાય છે, નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીશું આપણે સ્ટોક ખાતે કેટલા રૂપિયા? તો કે 600 રૂપિયા. ચલો એના પછી નેક્સ્ટ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 1 લાખ ગણવામાં આવ્યું. નવો ભાગીદાર કોણ? સોરી, નિવૃત્ત ભાગીદાર કોણ છે? અજય. તો અજયની ભાગડી કેટલી આવે? અજયની ભાગડી બરાબર કુલ ભાગડી પેઢીની કેટલી? 1 લાખ નક્કી થઈ. એમાં અજયનો ભાગ કેટલો હતો? 5/10. એનો મતલબ અજયને પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના? 50,000 રૂપિયા. અજયને પાઘડી પેટે 1/4. ઓકે, પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના? 50,000. તો અજયના મૂડી ખાતે આપણે જમા કરીશું. તો અજયના મૂડી ખાતે જમા, પહેલા નંબરનો ભાગીદાર છે એના ખાતે જમા કરીશું. કોણ આપશે? જેને લાભ થતો હોય એ ભાગીદાર આપે. તો અહીંયા કોણ લાભ કરે છે? ફક્ત અલ્પા જ લાભ કરે છે. સોરી, અમય જ લાભ કરે છે. કોણ લાભ કરે છે? અમય. તો આ 50,000 રૂપિયા કોણ આપશે? અમય આપશે. તો અમયના ખાતે 50,000 શું થશે? ઉધાર કરવામાં આવશે. સામ સામે વાળાના નામ અહીંયા લખીશું આપણે અજયના મૂડી ખાતે અને અહીંયા લખીશું આપણે અમયના મૂડી ખાતે. અમયના મૂડી ખાતે. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અલ્પાને બી ત્યાગ કે છે. અલ્પા કે મને બી ભાગડી આપો. તો અલ્પાની ભાગડી કેટલી આવે એ જોઈ લઈએ આપણે. અલ્પાને કેટલા રૂપિયા ભાગડી આપવી પડે? 1 લાખ રૂપિયા ગુણ્યા અલ્પાનો ત્યાગ કેટલો છે? તો 1/10 છે. જો ગુણ્યા કેટલા કરવાના? 1/10. એટલે અલ્પાને કેટલા રૂપિયા આપવાની? 10,000. એ પણ કોણ આપશે? જે લાભ કરે છે તે અમય. તો અહીંયા અલ્પાના ખાતે આપણે જમા કરી દઈશું. અલ્પાના ખાતે કેટલા જમા કરીશું? 10,000 રૂપિયા. અને
અમયના ખાતે ઉધાર કરીશું 10,000 રૂપિયા. સામ સામે વાળાનું ના, અલ્પાના મૂડી ખાતે, અલ્પાના મૂડી ખાતે. એના પછી આપણે નેક્સ્ટ હવાલો પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. હવાલાઓ થઈ ગયા છે. હવે પાકા સરવૈયામાં જે એન્ટ્રી બાકી હશે એ લખીશું. સૌથી પહેલા શું આપેલી છે? પાઘડી. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દો, હે ને? 50,000 આપેલી છે. ઉધાર બાજુ લખાશે પહેલા તો પાઘડી ખાતે 5:3:2 ના પ્રમાણમાં વેચું. પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 25,000, બીજાના ભાગે 15,000 અને ત્રીજાના ભાગે 10,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું? આ પાઘડી લખાઈ ગઈ, અન્ય મિલકતો લખાઈ ગઈ, રોકાણો લખાઈ ગયા, દેવાદાર લખાઈ ગયા. રોકડ ખાતું કેટલું આપેલું છે? 16,000 રૂપિયા. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે અહીંયા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 16,000, 16,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? રોકડ લખાઈ ગઈ. નફા નુકસાન ખાતું 30,000 રૂપિયા. ભાગીદારો વચ્ચે શું કરી દેવાના? વેચી દેવાના. ઉધાર બાજુ લખવામાં આવશે. નફા નુકસાન ખાતે, હે ને? કેટલા છે? 30,000. 30 50 15,000 રૂપિયા. 30 તરી 9,000. 30 દુ 6,000 રૂપિયા. ચલો એના પછી શું છે? ઓકે, મિલકત લેણા બાજુ લખાઈ ગયું. હવે મૂડી દેવામાં મૂડી આપેલી છે 60,000, 50,000 ને 80,000 રૂપિયા. કેટલી છે? 60,000, 50,000 ને 80,000. તો અહીંયા લખવામાં આવશે બાકી આગળ લાવ્યા. પહેલાના કેટલા છે? 60,000. બીજાના કેટલા છે? 50,000. ત્રીજાના કેટલા છે? 80,000 રૂપિયા. 60,000, 50,000, 80,000. એના પછી રોકાણ વધઘટ ભંડોળ થઈ ગયું. કામદાર વળતર અનામત થઈ ગયું. લેણદારો 40,000, પ્રોવિડન્ટ ફંડ 60,000. લેણદારો કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. લેણદારો કેટલા આપેલા? 40,000. અને પ્રોવિડન્ટ ફંડ કેટલું આપેલું આપણને? 60,000 રૂપિયા. ચલો કોઈ હવાલો રહી ગયો ખરી? હા, એક 7મા નંબરનો હવાલો રહી ગયો. કદાચ આમાં મિસપ્રિન્ટ છે. હા, અજયને 10,000 રૂપિયા રોકડા ચૂકવવા, એ એન્ટ્રી રહી ગઈ છે. તો અજયને આપણે રોકડા ચૂકવવા, તો અજયના ખાતે શું કરીશું? ઉધાર. અજયના ખાતે શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. કોના ખાતે લખીશું? રોકડ ખાતે. અહીંયા ઉધાર. અજયના મૂડી ખાતે, રોકડ ખાતે શું થશે? જમા 10,000 રૂપિયા. અજયના મૂડી ખાતે, અજયના મૂડી ખાતે. ચલો હવે દરેક થઈ ગયું છે. હવે શું કરીશું? આપણે ટોટલ કરીશું. ટોટલ પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુનું કેટલું થાય છે? 20,000 ને 600 રૂપિયા. 20,600. આ બાજુ કેટલા લખવામાં આવશે? 20,000 ને 600 રૂપિયા. 20,600 માંથી 20,000 બાદ કરો, નફો કેટલો વધે? 20,000 રૂપિયા. વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો કોને કોને મળે? અજય, અલ્પા અને અમય. અજય, અલ્પા અને અમય. કયા પ્રમાણમાં વેચવાનો? જૂના પ્રમાણમાં. એટલે 5:3:2 ના પ્રમાણમાં. એટલે 2 50 કેટલા થાય? 10. 2 તરી 6. 2 દુ 4. આ નફો એમના મૂડી ખાતે શું કરી દેવાનો? જમા. ક્યાંથી લાયા? તો કે પુનઃમૂલ્યાંકન ખાતેથી. પુનઃમૂલ્યાંકન ખાતેથી. પહેલાના 10,000, બીજાના 6,000 અને ત્રીજાના 4,000 રૂપિયા. નિવૃત્ત કોણ થાય છે? અજય. તો સૌથી પહેલા સરવાળો આપણે અજયનો કરીશું. અજયનો જમા બાજુના સરવાળામાં પહેલી એન્ટ્રી કેટલી છે? 60,000 વત્તા 5,000 વત્તા 2,500 વત્તા 50,000 વત્તા 10,000. 1,27,500. 1,27,500. આ બાજુ કેટલા લખવાના? 1,27,500 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરવાના. પહેલી કેટલી છે? -25,000, -15,000 ને -10,000. 77,500. હવે આ ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યો છે. નિવૃત્તિની રકમ ભાગીદારી પેઢીમાં લોન તરીકે રાખવી. જો કંઈ ન કહેલું હોય તો લોન ખાતે. લોન એ પેઢી માટે દેવું કહેવાય. એટલે બીજી એન્ટ્રી ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 77,500. અજયની લોન ખાતે. એની મૂડી હોય નહીં, કેમ કે હવે નિવૃત્ત થાય છે. નવા પાકા સરવૈયામાં એની મૂડી નહીં હોય, લોન ખાતે લખીશું. હવે અલ્પાનો સરવાળો કરીએ. 50,000, 3,000, 1,500, 10,000, 6,000. 70,500. 70,500. આ બાજુ કેટલા લખીએ આપણે? 70,500. 70,500 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની છે? તો કે 15,000 માઇનસ કેટલા? 9,000. કેટલા વધે? 46,500 રૂપિયા. બાકી આગળ લઈ ગયા.
બાકી આગળ લઈ ગયા. ચલો હવે અમયનો સરવાળો પહેલી એન્ટ્રી કેટલી છે એની 80,000 વત્તા 2,000 વત્તા 1,000 વત્તા 4,000 87,87,000 રૂપિયા. આ બાજુ કેટલા લખો 87,000. 87,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરવાની. પહેલી કેટલી છે 10,000. 87,000 માઇનસ 10,000 માઇનસ 6,000 માઇનસ 50,000 માઇનસ 10,000. આના કેટલા વધે 11,000 રૂપિયા. જમા બાજુ વધે છે તો મૂડી દેવામાં લખવાના. મૂડી લખાશે. મૂડી મૂડી અજય ઓકે અલ્પા અને અમય. અલ્પા અને અમય. અજય તો નિવૃત્ત થઈ ગયો છે. અજય તો શું થઈ ગયો છે નિવૃત્ત. 46,500 અને 11,000. 46,500 અને કેટલા 11,000. બંનેનો સરવાળો કેટલો થશે 57,500. હવે રોકડ બેંક ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલો 16,000. આ બાજુ કેટલા લખવાના 16,000. 16,000 માંથી 10,000 જાય તો કેટલા લખવાના 6,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. રોકડ શિલ્લક 6,000 અહીંયા લખીશું આપણે. રોકડ વાળી શિલ્લક કેટલા રૂપિયા 6,000. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ બંને બાજુનો સરવાળો કરવાનો. પહેલી એન્ટ્રી કેટલી 57,500 વત્તા 77,500 વત્તા 20,000 વત્તા 40,000 વત્તા 60,000 2,55,000 રૂપિયા. 2,55,000. મિલકત લેણા બાજુ. મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલી છે 1,20 વત્તા 45,000 વત્તા 64,600 વત્તા 19,400 વત્તા કેટલા 6,000 2,55,000. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ સાચો કહેવાશે. આપણો જવાબ શું કહેવાશે સાચો કહેવાશે. ઓકે કમ્પ્લીટ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટની અંદર યસ અથવા નો લખી શકો છો. નેક્સ્ટ ઓકે જો બે દાખલા પ્રવેશના કર્યા એક નિવૃત્તિનો કર્યો. હવે આપણે વારા છે બે દાખલા શેર મૂડીના વ્યવહારોનો. નેક્સ્ટ દાખલા તરફ આપણે પ્રયાણ કરતા પહેલા ધોરણ 12 કોમર્સ મોસ્ટ આઈએમપી બેચ બોર્ડ 2026 વિષય નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર એકાઉન્ટ અને સ્ટેટનું 20 ડિસેમ્બર 2025 થી મોસ્ટ આઈએમપી દાખલાઓનું સોલ્યુશન ચાલુ થઈ રહ્યું છે. હે ને દરરોજ સાંજે 7:15 વાગે લાઈવ લેક્ચર આવશે. યુટ્યુબ પર નહીં આવે એપ્લિકેશન ઉપર આવશે. એને રજીસ્ટર કરાવવું હોય અથવા આની અંદર જોઈન થવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે બીજું તમને કહી દઉં વોટ્સઅપ નંબર આપી દઉં 9737 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરીને તમે જોઈન થઈ શકો છો. હે ને ઓકે અથવા તો પ્લે સ્ટોર માંથી ધ એક્સપર્ટ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદરથી પણ જોઈન થઈ શકો છો. અત્યારે બહુ મસ્ત ઓફર ચાલી રહી છે. ફક્ત 499 રૂપિયામાં તમને મોસ્ટ આઈએમપી બેચનું રિવિઝન કરવામાં આવશે જેની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી દાખલાઓ ગણવામાં આવશે જે બોર્ડની એક્ઝામમાં 100% પૂછાશે. તે ઉપરાંત સ્વાધ્યાય અને ઉદાહરણના વિડિયો લેક્ચર તમને મળી જશે. એ ઉપરાંત ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. તે ઉપરાંત દરેક વિષયની અંદર વિભાગ એ એમસીક્યુ નું સોલ્યુશન તમને મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગે છે ફટાફટ ઝડપથી જોડાઈ જજો. કંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ડાઉટ હોય તો આ નંબરનો સંપર્ક કરો. ઓકે ચલો હવે આપણે આગળ વધીએ શેર મૂડીના વ્યવહારો તરફ. વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 એક એવા 2,40,000 ઇક્વિટી શેર શેર દીઠ 70 પ્રીમિયમથી બહાર પાડ્યા. તો અહીંયા લખીશું બહાર પાડેલ શેર. બહાર પાડેલ શેર કેટલા તો કે 2,70,000. ઓકે શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. એના નીચે શું લખવામાં આવે મળેલ અરજીઓ. મળેલ અરજીઓ નીચે મુજબ રકમ મંગાવવામાં. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા 38 રૂપિયા. તો જે 38 રૂપિયા મંગાયા એને 35 રૂપિયા પ્રીમિયમ છે એનો મતલબ 3 રૂપિયા મૂડી પ્લસ 35 રૂપિયા પ્રીમિયમ આમ થઈને કુલ કેટલા થઈ ગયા 38 રૂપિયા. ચલો મંજૂરી વખતે કેટલા મંગાયા તો મંજૂરી વખતે 28 રૂપિયા એમાં 25 રૂપિયા પ્રીમિયમ છે મતલબ 3 રૂપિયા મૂડી પ્લસ 25 રૂપિયા પ્રીમિયમ કુલ કેટલા થઈ ગયા 28 રૂપિયા. આખરી હપ્તા વખતે કેટલા મંગાયા 14 રૂપિયા. 14 રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ કીધું છે એનો મતલબ 4 રૂપિયા મૂડી પ્લસ 10 રૂપિયા પ્રીમિયમ કુલ કેટલા થઈ ગયા 14 રૂપિયા. જહાંગીરે ધારણ કરેલ 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય જહાંગીર નામનો શેર હોલ્ડર જેથી દર્શાવીએ 2,000 શેર એને ધારણ કરેલા હતા. મંજૂરી અને આખરી હપ્તાની રકમ
સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એનો મતલબ અરજીના પૈસા એણે ભરી દીધા હશે. કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર શું કરી દીધા? જપ્ત. અને આ શેર ફરીથી 40% પ્રીમિયમથી પૂરા ભરપાયેલ તરીકે બહાર પડ્યા. ઓકે, એક શેરની દાર્શનિક કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. 10 ના 40% કરો એટલે પ્રીમિયમ કેટલા રૂપિયા આવે? 4 રૂપિયા. એનો મતલબ 10 રૂપિયા મૂડી, 4 રૂપિયા પ્રીમિયમ. આ શેર ફરીથી કેટલા રૂપિયામાં બહાર પાડ્યા કહેવાય? 14 રૂપિયામાં. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો બાબત જેની કોઈ જરૂર છે નહીં. તો સૌથી પહેલા જુઓ, બે એન્ટ્રી આપણે અરજીની કરીશું, બે મંજૂરીની, બે આખરી હપ્તાની. તો સૌથી પહેલા અહીંયા જુઓ, મળેલ અરજીઓ નથી આપેલી. એનો મતલબ જેટલી બહાર પાડેલ છે એટલી ને એટલી અરજીઓ મળી હશે. આની અંદર કોઈ વધારે કે ઓછી અરજીઓ મળી નથી એવું માની લેવામાં આવશે. સૌથી પહેલા નંબરની એન્ટ્રી અરજીની થશે. અરજીની એન્ટ્રી શું લખવામાં આવશે? અહીંયા બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે, તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? તો કે અરજી ખાતે. કેટલી અરજીઓ મળેલી છે? તો જેટલી બહાર પાડેલી છે એટલી. 2,70,000 ગુણ્યા કેટલા કરવાના? 38. તો આપણી જોડે કેલ્ક્યુલેટર તો મસ્ત આપેલું જ છે. 2,37,000 2,37,000 ગુણ્યા 38 કરો એટલે રકમ કેટલી આવે? 90,06,000 રૂપિયા. 90,06,000. 90,06,000 રૂપિયા. ચાલો, પહેલા નંબરની આમનોંધમાં જે જમા કર્યું હોય બીજા નંબરની આમનોંધમાં ઉધાર કરી દેવું. એટલે લખીશું આપણે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 90,06,000 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. જોડે જોડે પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો તો જુઓ, અહીંયા મૂડીના કેટલા રૂપિયા કીધા છે? પહેલામાં 3 રૂપિયા. તો 2,70,000 ગુણ્યા 3 કરીશ, 2,70,000 ગુણ્યા 3 કરીશ એટલે કેટલા આવશે? 8,10,000 રૂપિયા. પ્રીમિયમમાં કેટલા કીધા છે? 35,000 રૂપિયા. 2,70,000 ગુણ્યા 35 કરીશ એટલે 94,50,000. એક મિનિટ, કઈક ભૂલ થાય છે. 2,70,000 ગુણ્યા 35, 270 ગુણ્યા કેટલા? 35, 94,50,000. તો કઈક ભૂલ થાય છે. એક મિનિટ 270 ગુણ્યા કેટલા? 38. ઓકે, અહીંયા આપણે રકમ 1,02,06,000 આવે છે, હે ને? અરજીમાં 2,70,000 ગુણ્યા 38 કરીએ, 2,70,000 ગુણ્યા કેટલા? 38 કરો એટલે 1,02,00,000, 1,02,00,000, 1,02,60,000 રૂપિયા. 1,02,60,000. અહીંયા ઉધાર બી કેટલા કરવાના આપણે? 1,02,60,000. એની અંદરથી 2,70,000 ગુણ્યા 3 8,10,000 કોના? પ્રીમિયમના. અને 2,70,000 ગુણ્યા 35 એટલે 94,50,000 રૂપિયા કોના? પ્રીમિયમના. 94,50,000. હવે કોનો વારો આવ્યો? મંજૂરીનો. તો મંજૂરીની બે આમનોંધ થશે. તો પહેલી મંજૂરીની આમનોંધ શું થશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. મંજૂરી વખતે બી પ્રીમિયમ છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. તે કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે. તે કોના ખાતે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા? મંજૂરીમાં 28 રૂપિયા મંગાયા. તો 2,70,000 ગુણ્યા 28 કરું એટલે જવાબ આવે 75,60,000 રૂપિયા. એમાં મૂડીના કેટલા રૂપિયા? 3 રૂપિયા. 2,70,000 ગુણ્યા 3 8,10,000. પ્રીમિયમના કેટલા? 25. 2,70,000 ગુણ્યા 25 કરું 67,50,000 રૂપિયા. હવે આના પૈસા મળે. ચોથા નંબરની આમનોંધ. આના પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? તો કે બેંક ખાતે ઉધાર. પૂરેપૂરા પૈસા મળતા નથી તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? મંજૂરી ખાતે. ઇક્વિટી શેર મંજૂરીમાં આપણે ઉધાર કેટલા કરેલા? 75,60,000.
તો અહીંયા જમા બી કેટલા કરવાના 75,60,000 રૂપિયા. હવે કેટલા પૈસા નથી મળતા એ જોઈ લો. 2000 શેરના, એક શેરના કેટલા 28 રૂપિયા. તો 2000 ગુણ્યા 28 કરો એટલે કેટલા આવે? 28 દુ 56,000. 75,60,000 માંથી 56,000 ન મળે એટલે કેટલા વધે? 75,04,000 રૂપિયા. હવે આના પછી આખરી હપ્તાની એન્ટ્રી આવે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, 5મા નંબરની એન્ટ્રી. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર એ ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચલો હવે જુઓ, આપણે મંજૂરીમાં આખરી હપ્તામાં કેટલા મંગાયા? 14 રૂપિયા. એમાં 4 રૂપિયા મૂડી, 10 રૂપિયા પ્રીમિયમ. તો 2,70,000 ગુણ્યા 4 કરો. પહેલા 2,70,000 ગુણ્યા 14 હે ને? કેટલા રૂપિયા મંગાયા? 14 રૂપિયા. તો 2,70,000 ગુણ્યા 14 કરો તો 37,80,000. 37,80,000 આના ખાતે ઉધાર કરવાના. તો મૂડી ખાતે કેટલા લખવાના? 2,70,000 ગુણ્યા 4 રૂપિયા મૂડી. 2,70,000 ગુણ્યા 4 રૂપિયા મૂડી 10,80,000. અને 2,70,000 ગુણ્યા 10 રૂપિયા પ્રીમિયમ એટલે 27 લાખ રૂપિયા ક્યાં જશે? પ્રીમિયમની અંદર, જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે આના પૈસા મળે 6ઠ્ઠા નંબરની આમ નોંધમાં. આના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર લખવામાં આવે? તો કે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. આના પૈસા બી પૂરેપૂરા મળતા નથી તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. એ કોના ખાતે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ચલો આખરી હપ્તામાં આપણે મંગાયા કેટલા? 37,80,000 રૂપિયા. 37,80,000 રૂપિયા. હવે આની અંદર કેટલા રૂપિયા નથી મળતા? તો કે 2000 શેરના 14 રૂપિયા લખે. 14 દુ 28,000 મળતા નથી. વગડ 8 28,000. તો 37,80,000 માંથી 37,80,000 માંથી 20,000 જાય તો 60,000. તો કેટલા વધે? 37,52,000 રૂપિયા. ચલો હવે આના શેર શું કરવામાં આવે? જપ્ત કરવામાં આવે. જપ્ત કરવામાં આવે એટલે શું લખવામાં આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કર્યા આપણે? તો કે 2000. એક શેરની મૂડી કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. 2000 ગુણ્યા 10 કરો એટલે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. મૂડીની સાથે કયું ખાતું જમા કરતા હતા? જામીનગીરી પ્રીમિયમ. તો ઉધાર બી કયું થશે અહીંયા? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. હવે પ્રીમિયમમાં કઈ રકમ લખવાની? જે ન ભરેલી હોય તે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, એને મંજૂરી અને આખરી હપ્તામાં નહીં ભર્યા. મંજૂરીના 25 રૂપિયા, આખરી હપ્તાના 10 રૂપિયા. એનો મતલબ કુલ 35 રૂપિયા નહીં ભર્યા. તો 20,000 ગુણ્યા 35 કરો એટલે કેટલા રૂપિયા? 70,000. આના શેર કેમ જપ્ત કર્યા? કેમ કે પૈસા ભર્યા નથી. પૈસા નતા ભર્યા એટલે કોના ખાતે ઉધાર કર્યા? મળવાના બાકી હપ્તા ખાતે. તો જમા કોના ખાતે કરવાના? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે. અહીંયા જુઓ 20 ને 70 કેટલા થાય? 90,000 રૂપિયા. કુલ કેટલા થાય? 90,000. 90,000 માંથી આપણને કેટલા નથી મળ્યા? એક તો 56,000 રૂપિયા નથી મળ્યા. તો 56,000 મળવાના બાકી પ્લસ બીજા કેટલા? 28,000. તો 56,000 વત્તા 28,000 કરો એટલે મળવાના બાકી ખાતે કેટલા લખેલા છે? 84,000 ઉધાર કરેલા હતા. અહીંયા જમા કરી દેવાના. બાકીની રકમ 6,000 જે વધી એ શેર જપ્તી ખાતે. શેર જપ્તી ખાતે કંપનીને ફાયદો થયો. કેટલા રૂપિયાનો? 6,000 રૂપિયાનો. ચલો એના પછીની 8મા નંબરની એન્ટ્રી. આ શેર કંપનીએ શું કર્યા? ફરીથી બહાર પાડ્યા. આ શેર કંપનીએ શું કર્યા? ફરીથી બહાર પાડ્યા. ફરીથી કેટલા રૂપિયામાં બહાર પાડ્યા એ જોઈ લો. તો કે ફરીથી 14 રૂપિયામાં બહાર પાડ્યા. તો પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 2,000 શેર. 2,000 શેરના એક શેરના કેટલા રૂપિયા કીધા છે? 14. તો 2,000 શેરના કેટલા થાય? 28,000 રૂપિયા. એમાં 4 રૂપિયા મૂડી કેવા છે? સોરી 4 રૂપિયા પ્રીમિયમ કેવા છે? તો મૂડી કેટલી કેવા છે? 10 રૂપિયા પૂરેપૂરી. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા જમા કરવાના? 2,000 ગુણ્યા 10 રૂપિયા. 2000 into 10 એટલે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. અને 4 રૂપિયા કોના ખાતે લખવાના? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? 2,000 ગુણ્યા 4 એટલે કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. હવે જુઓ શેર જપ્તીની અંદર આપણને અહીંયા ફાયદો કેટલો થયો? તો 6,000 રૂપિયા. સામે નુકસાન કઈ દેખાય છે? ના, નુકસાન કઈ છે નહીં. તો પૂરેપૂરી રકમ જે વધી
શેર જપ્તી ખાતે ઉધાર કરી અને કોના ખાતે જમા કરી દેવાની તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા 6000 6000 and 6000 rupees. ઓકે ચલો છેલ્લો દાખલો શરૂઆત કરતા પહેલા 12 કોમર્સ મોસ્ટ આઈએમપી બેચ બોર્ડ 2026 માં વિષય એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની 20 ડિસેમ્બર 2025 થી આ બેચ ચાલુ થઈ રહી છે. દરરોજ સાંજે 7:15 આપણી એપ્લિકેશન ઉપર લાઈવ લેક્ચર આવશે જેની અંદર ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરના આપણે મોસ્ટ આઈએમપી દાખલાઓ ગણવાના છે જે બોર્ડની અંદર પૂછાશે હે ને. આની અંદર આ બેચની અંદર જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તે એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે. તે ઉપરાંત તમને WhatsApp નંબર આપી દઉં 9737448382 આ નંબર પર WhatsApp કરીને પણ આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો. અત્યારે બહુ મસ્ત ઓફર ચાલી રહી છે. ફક્ત 499 રૂપિયામાં આની અંદર તમે જોઈન થઈ શકો છો. જેમ બને તેમ જલ્દીથી આની અંદર જોઈન થઈ જાઓ. છેલ્લો દાખલો આ વિભાગનો નીચે આપેલી વિગતો પરથી કબીરના ચોપડે શેર જપ્તી અંગેની તેમજ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પડવા અંગેની નામનો લખો. 10 ના 1 એવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરોએ મંજૂરીના શેર દીઠ 4 રૂપિયા હપ્તાના શેર દીઠ 3 રૂપિયા નહીં ચૂકવતા કંપનીના તેના શેર શું કર્યા જપ્ત કર્યા. શેર હોલ્ડરે અરજી સમયે 3 રૂપિયા ભરેલા હતા. તો શેર જપ્ત થાય એટલે પહેલી એન્ટ્રી શું થાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કર્યા 800. મૂડી કેટલા રૂપિયા છે 10 રૂપિયા. 800 ગુણ્યા 10 કેટલા રૂપિયા 8000. કેમ શેર જપ્ત કર્યા કે એને કયા કયા પૈસા નથી ભર્યા મંજૂરી અને હપ્તાના. તો મંજૂરીના જે નહીં ભર્યા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખી દઈએ આપણે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કરીશું. જે હપ્તાના નથી ભર્યા તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ચાલો મંજૂરીમાં કેટલા નથી ભર્યા 4 રૂપિયા. તો 800 ગુણ્યા 4 એટલે કેટલા થાય 3200 રૂપિયા. ઓકે હપ્તાના કેટલા નહીં ભર્યા 3 રૂપિયા. 800 ગુણ્યા 3 કેટલા થાય 2400 રૂપિયા. તે શેર જપ્તી ખાતે 8000 માંથી જુઓ 8000 ની અંદરથી વાત કરું માઇનસ 3200 અને 2400 બાદ કરું એટલે નફો કેટલો થયો 2400 રૂપિયા પૂરેપૂરો શું કહેવાય નફો કહેવાય. ઓકે આ શેર કંપનીએ પોતાની પાસે નહીં રાખ્યા ફરીથી કોઈને વેચ્યા હશે. ફરીથી કોઈને વેચ્યા હશે એટલે કોના ખાતે ઉધાર લખવામાં આવશે બેંક ખાતે ઉધાર લખવામાં આવશે. જો અહીંયા દાખલાની અંદર કહેલું જ હશે જપ્ત થયેલ શેર શેર દીઠ 8 લેખે ફરી બહાર પડ્યા એટલે 800 ગુણ્યા કેટલા થશે 8 રૂપિયા. 800 ગુણ્યા 8 કરો એટલે કેટલા રૂપિયા 6400 રૂપિયા. 10 રૂપિયાનો શેર હોય 8 રૂપિયામાં ફરીથી પાર પાડ્યો 2 રૂપિયાનું નુકસાન થયું. નુકસાન કોના ખાતે ઉધાર કરવાનો અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર. 800 ગુણ્યા કેટલા રૂપિયા 2 એટલે કેટલા રૂપિયા થાય 1600 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખીશું. તે ઇક્વિટી શેર કોના ખાતે મૂડી ખાતે. 800 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવે 8000 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું નફો કેટલો થયો 1600 સામે નુકસાન કેટલું નફો કેટલો થયો 2400 નુકસાન કેટલું 1600 કેટલા રૂપિયા વધ્યા 800 રૂપિયા. તો 800 રૂપિયા કોના ખાતે લઈ જવાના મૂડી અનામત ખાતે. તો ત્રીજા નંબરની આમનો શું લખીશું અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. ઓકે ચલો હવે નેક્સ્ટ એના જેવો બીજો દાખલો પણ છે. આરકે કંપની લિમિટેડે સુનિલના 10 એવા 600 શેર જપ્ત કર્યા. સુનિલે અરજી તથા મંજૂરી પર શેર દીઠ 5 રૂપિયા ભર્યા હતા જ્યારે પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના શેર દીઠ 3 અને 2 રૂપિયા ભર્યા ન હતા. તો શેર જપ્ત થયા છે. જપ્ત થાય એટલે શું કરવામાં આવે પહેલા તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કર્યા છે અહીંયા તો કે 600. 600 ગુણ્યા 1 શેરની મૂડી કેટલા રૂપિયા કીધું છે 10 રૂપિયા. 600 ગુણ્યા 10 કેટલા થશે 6000 રૂપિયા. કેમ શેર જપ્ત કર્યા તો કે પ્રથમ હપ્તા અને બીજા હપ્તાના પૈસા નથી ભર્યા. તો તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે લખીશું. ઇક્વિટી શેર કોના ખાતે પ્રથમ હપ્તા ખાતે. પ્રથમ હપ્તા ખાતે કેટલા તો કે પ્રથમ હપ્તાના 3 રૂપિયા. તો 600 ગુણ્યા 3 એટલે કેટલા થશે 1800 રૂપિયા. તે ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે અથવા આખરી હપ્તા ખાતે બીજા હપ્તા ખાતે કેટલા રૂપિયા 600 ગુણ્યા 2 એટલે કેટલા થાય 1200 રૂપિયા. તે શેર જપ્તી ખાતે તે શેર
જપ્તી ખાતે કેટલા રૂપિયા વધે? 3000 રૂપિયા વધે. 6000 માંથી 1800 ને 1200 શું કરી દેવાના? માઇનસ, એટલે 3000 રૂપિયા વધે. એમાંથી 400 શેર શેર દીઠ 6 ના ભાવે ફરીથી મિત્તલને ફરી બહાર પાડ્યા. ફરી બહાર પાડ્યા એટલે કંપનીને પૈસા મળે. કંપનીને પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર કરવામાં આવે. કેટલા બહાર પાડ્યા? 400 શેર. કેટલાના ભાવે? 6 ના ભાવે. 400 ગુણ્યા 6 કરો એટલે કેટલા રૂપિયા આવશે? અહીંયા 2400 રૂપિયા. અહીંયા જો 4 રૂપિયાનું નુકસાન થાય છે. 10 રૂપિયાનો શેર છે, 6 રૂપિયા બહાર પાડ્યો તો શેર જપ્તી ખાતે ઉધાર કેટલા કરવાના? અહીંયા 400 ગુણ્યા 4. 400 ગુણ્યા 4 કરો એટલે જવાબ કેટલો આવે? 1600 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખવાના. તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. કેટલા રૂપિયા? 4000 રૂપિયા. હવે છેલ્લા નંબરની આમ નોંધ, જે નફો થયો ક્યાં ટ્રાન્સફર કરવાનો? મૂડી અનામતમાં. તો શું લખીશું અહીંયા? શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું, શેર જપ્તી ખાતે 300 રૂપિયા, અહીંયા 1600, એટલે 300 માંથી 1600 બાદ કરીને લખશો જવાબ ખોટો પડશે. કેમ કે અહીંયા કેટલા શેર હતા? આપણા 600 શેર હતા અને અહીંયા કેટલા શેર છે? 400. 600 શેર ઉપર કેટલા રૂપિયા એક શેરનો નફો હતો? 5 રૂપિયા. તો જુઓ 3000 નફો 600 શેરનો, એક શેરનો કિલો તો 5 રૂપિયા. તો આપણે કેટલા શેરનો જોવાનો છે? 400 શેર ફરીથી બહાર પાડ્યા. 400 ગુણ્યા 5 એટલે નફો કેટલો કહેવાય? 400 શેરનો 2000. સામે 400 શેરનું નુકસાન કેટલું છે? 1600. એટલે 2000 માંથી 1600 બાદ કરો એટલે કેટલા ટ્રાન્સફર કરવાના? 400 અને 400 રૂપિયા. એટલે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 6 ના વિભાગ ઈ સાથે. ત્યાં સુધી તમે દાખલા ગણો, મહેનત કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો. ઓકે, ટાટા, બાય બાય.